લગ્ન એ તો અઢી અક્ષરની વાત છે અને જીવનભરનો સાથ છે. આપ સહુ અમારે આંગણે પધાર્યા છો એ અમારા માટે અતિશય આનંદની વાત છે. ઘરમાં જ્યારે લગ્ન લેવાયા હોય દીકરાના કે દીકરીના, ત્યારે સૌથી પ્રથમ ગણેશજીની સ્થાપના કરવામાં આવે, એમનું મંગલાચરણ કરવામાં આવે, એમના આશીર્વાદ લેવામાં આવે. તો આવો આજે ચિરંજીવી ઝીલ અને ચિરંજીવી વિરલના આ શુભ લગ્ન પ્રસંગે સૌથી પહેલાં આપણે શ્રી ગજાનન મહારાજને બોલાવીએ, આમંત્રિત કરીએ. સાથે સાથે કહીએ કે આવો આવો પધારો બિરાજો શ્રી ગજાનન મહારાજ, આવો આવો પધારો બિરાજો શ્રી ગજાનન મહારાજ. વિરલ અને ઝીલને કરાવો લગ્ન જીવનમાં શુભ શરૂઆત, લગ્ન જીવનમાં શુભ શરૂઆત. મુખ પર સ્મિત અને મન ભાવન ગીત લઈને આવ્યા છીએ સજામાં આજે સુરથી સંગીત. તો ચાલો આજે સૌ સાથે મળીને ઉજવીએ શુભ લગ્ન પ્રસંગની આ અનોખી રીત. ગરવા ગણપતિ બાપાની સ્થાપના કર્યા બાદ આવો આપણા કુળદેવી ખોડિયારમાં અને માં કાળી માને નતમસ્તક થઈ અને વિનંતી કરીએ, વંદન કરીએ કે અમારે માંડવે વહેલારે પધારજો, માળી મંગલ મંડપ શોભાવજો. અમે તો ધર્યા છે લાપસીના થાળ, તમારે ગળે છે ફૂલડાની માળ. માળી આ નવયુગલને આપના આશીર્વાદથી વધાવવા વહેલા વહેલા કુમકુમ પગલે રૂમઝુમ 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 કરતા પધારજો પધારો. જય હો માં કુળદેવી ખોડિયારમાં, જય હો માં કાળી માં. સર્વભૂતેષુ આ અવસરમાં પ્રેમથી રંગાયેલા માનવી છીએ, ઉમંગ અને ઉત્સાહની આ વેળામાં આનંદથી રંગાયેલા માનવી છીએ. આજે જ્યારે ઝીલ અને વિરલના લગ્ન લેવાયા હોય ત્યારે બેવ પરિવાર, દોશી પરિવાર અને મોદી પરિવારના આનંદ અને ઉત્સાહ અને ઉમંગની તો કંઈ વાત થાય. અને આ આનંદ ઉત્સાહ ઉમંગ આજના દિવસનો નથી, કંકોત્રી લખાઈ હશે એ દિવસનો હશે. જે દિવસે કંકોત્રી લખાઈ હશે ત્યારે પણ ન જાણે કેટલીય વાતો થઈ હશે, શુભ ચોઘડિયાની વાતો થઈ હશે, આમંત્રિતો માટેની વાતો થઈ હશે, લગ્નની કેટલી તૈયારીઓની પણ વાતો થઈ હશે. અને એ દિવસોમાં જ્યારે એવું જ લાગતું હશે, એવું જ પ્રતીત થતું હશે કે આજે લગ્નનો દિવસ નથી આવી પહોંચ્યો. અને આ જુઓ આજે આ શુભ ઘડી આવી પહોંચી છે ત્યારે સર્વે આમંત્રિતોના કંકોત્રીમાં નામ લખાયેલા હોય એને માન આપીને તમે સૌ આવ્યા છો ત્યારે ખાસ કહેવાનું આ કંકોત્રી માટે તમે આ માન આપીને આવ્યા છો એના માટે કે લગ્ન સરાની આ મોસમમાં કંકોત્રીઓનો મોટો ઢગ છે આપ સૌના ઘરમાં. ત્યારે એમાંથી તારવી બે નામ ઝીલ અને વિરલનું જે છે આપના હૃદયમાં, આપ સહુ અહીં પધાર્યા છો તેથી અભિવૃદ્ધિ થઈ છે આજની શોભામાં. તો આવો કંકોત્રીના દિવસને ફરી યાદ કરીએ અને કંકોત્રીનું એક સુંદર લગ્ન ગીત તમારી સૌ સમક્ષ પ્રસ્તુત કરીએ. કંકોત્રી લખવી, લોકોને આમંત્રણ આપવું, લગ્નની વિધિઓ કરવી, જૂની પરંપરાગત વિધિઓ આજે આપણે હજી સુધી જાળવી રાખી છે. પણ શહેરમાં વસીએ છીએ આપણે, શહેરના માનવી છે. અત્યારે આ ગામ ભાવનગરના મોદી પરિવાર કે આ મૂળ ગામ સાવરકુંડલાના દોશી પરિવારની વાત કરીએ, જો એ અસલનો વખત હોત, અત્યારે તો વર અને કન્યા બેઉ યુએસમાં સેટ છે, મુંબઈ પણ નહીં, ભારત પણ નહીં, ભારતની બહાર. પણ આપણે એવો વિચાર કરીએ કે આ આપણા વિરલવર રાજ્યા સાવરકુંડલા ગામમાં જ રહેતા હોય. હજુ મોઢા પર સ્માઈલ આવી ગયો કે આપણી ડૉક્ટર ઝીલ બહેના ભાવનગરમાં જ રહેતી, અત્યારે તો છે વડોદરામાં પણ એમનું ઘર. આજના આ અણમોલ અવસરે ચિરંજીવી વિરલ અને સૌભાગ્યકાંક્ષાણી ડૉક્ટર ઝીલ જ્યારે પ્રભુતામાં પગલાં માંડશે ત્યારે જુઓ આ સુશોભિત માંડવો રોપાવ્યો છે. આ નવ દંપતીના નવ જીવનને, નવ યાત્રાને નવ પલ્લવિત બનાવવા માટે શુભમંત્ર માંડવાને મધાવીએ એમ કહી
હૈયું હરખાય કાંઈ અધરો મલકાય, હૈયું હરખાય કાંઈ અધરો મલકાય, વહે ક્યાંક ગીત કોઈ છાનો, આ ટોડલાના તોરણો હેલે ચડ્યા, કોણ મારે તે આંગણે રે આવ્યું, અરે બોલ તને હું કેવી રીતે વધાવું, કે આજે લાલ લાલ વાંસના માંડવા બંધાવ્યા, કે આજે લીલી પીળી ભાતના અરુડા ચંદરવા પણ બંધાવ્યા. યુવાન એટલે કે અમારા વિરલ કુમાર વરરાજ્ય શુભ લગ્ન સ્થળે દરવાજે ઝૂલતા લીલા આસોપાલોના તોરણિયા સુધી આવી પહોંચ્યા છે. ત્યારે આપણા ફાલ્ગુની બેન પોખણા કરે છે 4 અલગ અલગ વસ્તુઓ, રવાઈ, સાંભેલું, ધોસરું અને ત્રાગથી સાસુમાં જમાઈ રાજના પોખણા કરી રહ્યા છે. જમાઈમાં એમને પોતાની લક્ષ્મી સ્વરૂપ દીકરી જેના હાથમાં સોંપી રહી છે. એમાં વિષ્ણુ ભગવાનનું દર્શન કરતા કરતા આ જુઓ આગળ વધી રહ્યા છે. ફાલ્ગુબેન પોખણા કરી રહ્યા છે કારણ કે એમના જમાઈમાં અત્યારે એમને વિષ્ણુના દર્શન થઈ રહ્યા છે. સ્વાગત કરીએ છીએ. લાભા બેરીને આવે તો અમારા બધા સાજન માગણનું સ્વાગત કરીએ છીએ. ગોઠવાઈ જશું એટલે આપણે આગળ વધીએ. વિરલભાઈ કરતા પણ વધારે ઉતાવળ છે, રાઈટ? ઝીલને જોવાની. તો અત્યારે એક નાનકડું એનર્જી ચેક કરીએ તમારા સૌની. Energy check means when I say the name of the groom, you all have to say the name of the bride. When I say out the name of the bride, you have to say the name of the groom. Right? જ્યારે હું ઝીલ બોલું ત્યારે તમારે વિરલ બોલવાનું છે. જ્યારે હું વિરલ બોલું ત્યારે તમારે જોરથી ઝીલ બોલવાનું છે. લેટ મી સી એનર્જી ચેક. દોશીસ અને મોદી ઝીલ એમ ગાવાનું છે. ઓકે સ્ટાર્ટ. ચલો આપણે ત્યાં અરે ઓ ઝીલ વિરલ કી જાને મન આજા આજા આગળ नीना સોંગમાંથી જુમ્મા વાળા સોંગ પર આવે. આગળ તો ગાઓ. ફ્યુઝન તો સબ સિંગર કરતે हैं, આપણે તો ફ્યુઝન का भी फ्यूजन कर दिया. तो अच्छे तो હવે મને લાગે છે આપણે 5 મિનિટનો સમય છે હજી ઝીલને આવતા, રાઈટ? તો ત્યાં સુધીમાં આપણે બીજું સરસ લગ્ન ગીત લઈ લઈએ જે કન્યા આગમન વખતે ગવાતું હોય, ટ્રેડિશનલ સોંગ. મારી પાસે તો છે પણ તમને અને મારે તૈયાર કરેલા ગીતોમાં જો મેચ થતું હોય તો કયું ગીત કન્યા આવે ત્યારે કયું ગીત હોય? તમે આ બાજુ આવો, તમે અહીંયા ઉભા રહો. તમે બરાબર. આશાબેન ગાઈ રહ્યા છે ગીત જ્યારે દુલ્હન આવતી હોય ત્યારનું. બોલો. અહીંયા પહેલે આપણી હૈદરાબાદી તહેસીલ થઈ ગઈ છે. એટલે આનંદનો ઉત્સવ. અને આવા માંગલિક પ્રસંગે કુટુંબીજનો અને સગા સંબંધીઓ ભેગા મોજ માણવાની રંગત જ કંઈક અનેરી હોય છે. માનવ સંસારનું મધ્યબિંદુ એટલે કુટુંબ, અને આ કુટુંબનું મધ્યબિંદુ એટલે આવો લગ્ન પ્રસંગ. આવા શુભ લગ્ન પ્રસંગે સમસ્ત કુટુંબ કબીલો સગા સંબંધીઓ ભેગા થયા હોય અને આમ નાણાવટી આમ સાજન માજન બેઠું હોય ત્યારે હસતા મલકતા ચહેરે તમે આવ્યા હો ત્યારે મીઠા મજાના સૂર સાથે અમે પણ તમારું સ્વાગત કરીએ. પધારજો પ્રેમથી અને માણજો ઉમંગથી, પધારજો પ્રેમથી અને માણજો ઉમંગથી, ઉજવવો છે અવસર આ હૃદયના રંગથી. અવસર છે આનંદનો, સાથે પ્રસંગ છે મિલનનો, પરસ્પર સથવારે જોડાતા બે જીવનનો. સ્વાગતમ
स्वागतम। દોશી પરિવારમાં વિરલ કુમારના દાદી ઇન્દુબેનનું અનુભવી રહ્યા છે દિવ્ય આશીર્વાદ દાદા અનંતરાયના. અહીં સ્વાગત કરીએ છીએ વિરલભાઈના મમ્મી અને પપ્પા એટલે ભાવનાબેન અને પ્રદીપભાઈનું, વિરલભાઈના બેન બનેવી એટલે રિદ્ધિબેન અને તેજસભાઈ દોશીનું, સાથે નાનકડા રેયાંશનું. અહીં સ્વાગત કરીએ છીએ કાકા અને કાકી એટલે દક્ષાબેન અને મુકેશભાઈનું, એમના દીકરા ગોપનનું. સ્વાગત કરી રહ્યા છીએ અમે અહીંયાથી વિરલભાઈના ફોઈ અને ફુવા એટલે સ્મિતાબેન અને ધીરેનભાઈ મહેતાનું, સાથે વૈભવભાઈ અને એમના પત્ની શ્રદ્ધાબેનનું અને ધૈર્યનું. મોસાળ પક્ષે નાના અને નાની ગુણવંતીબેન અને અનંતરાય પારેખનું અમે સ્વાગત કરી રહ્યા છે. મામા અને મામી એટલે અને તમે લોકો આટલા મજાના જવાબ આપો છો અને સાંભળી રહ્યા છો, તો હવે એક નાનકડું તમારા સ્વાગતમાં એક શાયરી બોલી લઉં, વાવા કરશો? અત્યારે ઈર્ષાદ બોલાય, ઈર્ષાદ તો આપણને ન આવડે, તો ચલો વાવા માટે પણ તમારા સૌના સ્વાગત માટે બે મીઠા બોલ કે નથી મળતી આટલી ખુશ્બુ ફૂલોના સજાવાથી. વાવા, અરે જરા જોરદાર જોરદાર થઈ જાય. નથી મળતી આટલી ખુશ્બુ ફૂલોના સજાવાથી, નથી મળતી આટલી મહેક અત્તરના લગાવવાથી. આ કેમેરો ત્યાં આવશે તો જ વાવા બોલશો ઓલી તરફ. હા એમ, નથી મળતી આટલી ખુશ્બુ ફૂલોના સજાવાથી, નથી આવતી આટલી મહેક અત્તરના લગાવવાથી. દિલમાં આટલી ખુશી અને ઉમંગ છલકાય છે આપ સહુના ચહેરા પર. માહોલમાં જુઓ આ સોનેરી ચમક છે આપ સહુના અહીં પધારવાથી. પધારો પધારો સાજન નાજન, તમારા સૌના સ્વાગતમાં આવો. આટલું શોભી રહ્યું છે આજે આ પ્રસંગ, કારણ કે તમારી આટલી સરસ હસતા મલકતા મુખડે હાજરી છે. તો આવો આ નાણા વટી સાજન બેઠું ટિકિટ લઈ લઈએ. મંડપ મધ્યે વરરાજા બિરાજમાન છે અને કન્યાના માતા પિતા ફાલ્ગુનીબેન અને અલ્પેશભાઈ મંડપમાં આવી રહ્યા છે. જ્યારે એમના ઘરમાં દીકરીનો એટલે કે ઝીલનો જન્મ થયો ત્યારે બધા એ રીતે વધામણા લીધા હતા કે લક્ષ્મી પધાર્યા. અને આજે એ દિવસ પણ આવી ગયો છે કે લક્ષ્મીને કોઈના હાથમાં સોંપવાની છે, કોઈના ઘરની મહાલક્ષ્મી બનાવવાની છે. અને એમાં વિધિની શરૂઆત થાય છે વર પૂજનથી. વર પૂજન પાછળ ભાવ પણ એ જ રહેલો છે કે પોતાની લક્ષ્મી સ્વરૂપ દીકરીનો હાથ જેના હાથમાં આપી રહ્યા છે એને આપણે વિષ્ણુ સ્વરૂપ માનીએ છીએ. અને એ રીતે એમના પૂજનની વિધિની શરૂઆત થઈ રહી છે. મંડપ મધ્યે ત્યારે થઈ રહ્યું છે વર પૂજન. सुंदर श्री अवनी महारानी की जय। वल्लभा પલકાતી અને ઘણી નજરો ઢાળતી અંગે તો પહેર્યું છે પિયરના પ્રેમનું પાનતર, પણ હૈયામાં ઉમંગ મનના માણેગરનો થઈ જવાની. વિધિ મંડપમાં જ લાડકવાઈ અમારી ઝીલ આવશે. ગોર મહારાજના આદેશ કન્યા બલરામ સાવધાની સાથે આવી રહી છે. તો સાજન માજન સૌ થઈ જાવ સાવધાન, વહેલા વહેલા બેસી જાઓ અને રાખજો ધ્યાન. મીઠડી આપણી દીકરી ઝીલને આવકારવા ગવાશે મીઠા ગાન. तेरे नाम ही लेना जी, हर दम संग तेरे सेना जी। मैं तो तेरे नाम ही लेना जी, हर दम संग तेरे सेना। હસ્ત મેળાપની વિધિની શરૂઆત થઈ રહી છે. વર અને કન્યા બેઉના હાથમાં જળ, પુષ્પ, અક્ષત, પાન અને સોપારી મૂકીને વરરાજાના જમણા હાથ ઉપર કન્યાનો જમણો હાથ સંલગ્ન થશે. આ વિધિ લગ્ન સંસ્કારના હાર્દ સમય વિધિ છે. જેનો હાથ પકડ્યો છે એનો સાથ જીવનભર નિભાવવાનો છે. સંસ્કૃતમાં એને પાણી ગ્રહણ કહેવાય છે. પાણી એટલે હસ્ત, ગ્રહણ એટલે હાથ પકડ્યો કહેવાય. આ હસ્ત એટલે કે હાથના મિલાપને હૃદયના મિલાપ સુધી પહોંચી જાય, બસ એનું નામ હસ્તમેળાપ. શંખનાદનો ગગનભેદી શુદ્ધ ધ્વનિ સંભળાશે અને દેવી દેવતાઓના આશીર્વાદ વરસશે. લક્ષ્મીપતિ
વિષ્ણુ ભગવાનના ચરણ યુગ્મનું જે પણ કોઈ પણ ક્ષણે સ્મરણ કરવામાં આવે છે તે જ ક્ષણ ઉત્તમ છે, તે જ દિન શુભ છે. તારાબળ, ચંદ્રબળ, વિદ્યાબળ અને દેવબળ આપનારા છે. તો આવી પહોંચ્યું છે પાવન એવા હસ્તમેળાપનું શુભ મુહૂર્ત. મંડપમાં કન્યા બદલાવો સાવધાન. ચાલો કન્યાના भले सूरज उगे के न उगे आज सांझ ढले के न ढले कने जोड़े जोड़ा હવે માંડોળામાં ચોથો મંગળ ફેરો લેવાઈ રહ્યો છે. એની પહેલા ચિરંજીવી સૌભાગ્યકાંક્ષાની ઝીલના ભાઈ દર્શભાઈ આવ્યા છે જવતલ હોમવા માટે. એમના શુભાશીષ સાથે હવે આ ચોથો મંગળ ફેરો માંડવામાં લેવામાં આવશે. અગ્નિદેવની સાક્ષીએ આ ચોથા ફેરા પછી આપણે કહીએ છીએ કે કન્યાના દાન દેવાય છે અને હવે એ બેઉ એકબીજાના પતિ પત્ની કહેવાય છે. જીવનના નવા સફરની હવે ખરી શરૂઆત થઈ છે. આપ સર્વેના શુભાશીષ સાથે માંડવામાં લેવાઈ રહ્યો છે ચોથો મંગળ ફેરો. અને આ ચાર ફેરામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ત્રણ ફેરામાં વરરાજા આગળ હોય છે અને ચોથા ફેરામાં મોક્ષના ફેરામાં હંમેશા કન્યા આગળ આવે છે. આ એક તરહનું તર્પણ છે, આ એક તરહનો સ્વીકાર છે. જ્યારે વાત મોક્ષની આવે ત્યારે દુલ્હન, ત્યારે કન્યા આગળ આવી જાય છે. અને હવે આ ચોથા ફેરામાં જીલ આગળ છે, વિરલકુમાર પાછળ છે, કારણ કે આ ચોથો ફેરો મોક્ષનું પ્રતીક છે. અને આ ભરાઈ રહ્યો છે માંડવામાં ચોથો ફેરો. જરા જોરદાર તાળીઓ સાથે, હરખ ઉલ્લાસ સાથે જરા જોરદાર આશીર્વાદ આપજો. From now on they are Mr. and Mrs. હવે તેઓ પતિ પત્ની છે. ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો છે આ ચોથા ફેરાને સાથે. ત્રીજા મંગળ ફેરા પહેલા ભાઈ જીનીતભાઈ જવતલ ઘૂમી રહ્યા છે. એમના શુભાશીષ સાથે હવે ત્રીજો મંગળ ફેરો મંડપમાં લેવાઈ રહ્યો છે. સાથે આવો લગ્નની બીજી વિધિઓ તરફ આગળ વધીએ. પણ આ વિધિ મહત્તમ વિધિ સુખરૂપી નિર્વિઘ્ને પાર પડી છે. જ્યારે ચાર ફેરા ફરાવવાના હોય ત્યારે ચારે ફેરામાં જવતલ હોમવા માટે આપણે ચારે ભાઈઓ સ્ટેજ પર તૈયાર છે. પહેલા ફેરે સાર્થકભાઈ, બીજા ફેરે જીનીતભાઈ, ત્રીજા ફેરે રાજભાઈ અને ચોથા ફેરે દર્શભાઈ જવતલ હોમવાના છે. અને એ જવતલ એટલે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક છે. આ ધાન્ય હોમીને ભાઈ એમ કહેવા માંગે છે કે બહેનને લાંબી પિયરવાટ અમે છીએ.
જ્યારે પણ જીવનમાં કંઈ પણ જરૂરત પડશે ત્યારે તમારા ભાઈઓ તમારી સાથે જીવને અડીખમ ઊભા છે. તમે જોઈ શકો છો કે અંતરપટ રાખવામાં આવ્યો છે. અંતરપટ એટલે કે સફેદ વસ્ત્રનો એક ટુકડો હોય. જ્યારે કન્યાનું આગમન થતું હોય ત્યારે વરની વચ્ચે ગોર મહારાજ આ અંતરપટ પકડી રાખે અને કન્યા જ્યાં સુધી માંડવામાં ન આવે ત્યાં સુધી આ અંતરપટ એટલે કે બેવડી વચ્ચેનો પડદો. હવે આની પાછળ ભાવ એ છે કે શુભ ઘડીએ શુભ મુહૂર્તે બેવ એકબીજાને લગ્નના વસ્ત્રોમાં તૈયાર થયેલા સજ્જ જુએ અને એ ઘડી શુભ ઘડી એક સાથે એકબીજાને મિલકે અને આ ભાવ સાથે આ અંતરપટ રાખવામાં આવેલો છે. અને આ એક સિગ્નલ પણ છે. અંતરપટ રાખ્યો છે એટલે હવે બારાતનું ફરમાન થશે કે કન્યા પધરાવો સાવધાન. હા, તો કન્યા તૈયાર જ છે. બસ આપણે 5 મિનિટમાં કન્યા આવી જશે. એના માટે આ ખાસ એક ગિમિક જેવું વર્ષોથી રાખેલું છે આપણી પરંપરામાં મોજડી ચોરાવાનું. જો આ બાને બે પરિવાર વચ્ચે આઈસ બ્રેક થઈ ગયું છે, આઈસ બ્રેકિંગ થઈ રહ્યું. આવો આપ સર્વેના આશીર્વાદ સાથે ઝીલ અને વિરલભાઈ પહેલું મંગળિયું સ્ટેજ પરથી વર્તાઈ રહ્યું છે. પહેલું મંગળિયું સાથે બીજું મંગળ ફેરું થઈ રહ્યો છે. એમાં ચિનિતભાઈ આવી રહ્યા છે. રાજભાઈ મંડપમાંથી આવી રહ્યા છે જવતલ હોમવા માટે. મંડપમાં બીજો ફેરો. રિઝલ્ટ શું આવ્યું તો અમને પણ બતાવું. હજી વિરલભાઈનો પક્ષ જીતમાં છે. મોજડી મળી નથી. जेल याद राशन चुन चुन के बदला लेगी वो, चुन चुन के. आपका वीजा ही पास नहीं करने देगी यूएस जाने के लिए. राइट. तो હસતા રમતા પરિવારમાં આ સરસ મજાનો પ્રસંગ આ જુઓ ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી સરસ રીતે પાર પડી રહ્યો છે. અને આ શુભ દિવસે આ ઉચ્ચતમ ચોઘડીએ ગોળ મહારાજ હવે મંગળ ફેરાની પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે. અહીંયા મંડપ મધ્યે અગ્નિદેવની સ્થાપના કરવામાં આવી રહી છે. આ જે અગ્નિદેવ છે એની આસપાસ 4 ફેરા ફરાશે. આ અગ્નિદેવને યોજક કહેવાય. યોજક એટલે જોડનારા. અને આ નવવધુના હૈયાના કોળ વરરાજા પૂરા કરશે એ શ્રદ્ધા સાથે મંગળ ફેરાની બસ હવે થોડા સમયમાં શરૂઆત કરવામાં આવશે. પહેલે ફેરે ગાયોના, પછી સોનાના, રૂપાના અને છેવટે કાળજાના કટકા સમી એવી પોતાની દીકરીના દાન, કન્યાદાન લેવાશે. ચોરીના 4 મંગળ એવા ફેરા ફરીને પ્રભુતામાં પગલા માંડશે ત્યારે અભિલાષા છે આ સર્વેના અંતરના આશીર્વાદની. આવો હવે સાક્ષી બનીએ મંગળ ફેરાનું આવ્યું છે શુભ મુહૂર્ત. ફાલ્ગુનીબેન કંસાર ખવડાવવા માટે પોતાના જમાઈ રાતને મોઢું મીઠું કરાવી રહ્યા છે. આપણે પણ એ જ ઈચ્છે કે જેવો મીઠો મીઠો કંસાર એવો આપણા રસીદ અને વિરલનો સંસાર.
વિધિ મંડપમાં થઈ રહી છે ત્યારે ઘરમાં 2 દિવસ 3 દિવસ પહેલા શુભ મુહૂર્ત જોઈ સારા સમયે વર અને કન્યાના હાથમાં પિંડોળ બાંધવામાં આવે છે. પરંપરાગત રીત છે, પણ સાથે સાથે આમાં આરોગ્યનું ધ્યાન છે. સંસ્કૃતમાં એને કહેવાય છે મદન ફળ. જૂના વખતમાં જાન એક ગામથી બીજે ગામ જતી, વરરાજાને કદાચ કંઈ ખાવામાં આવી ગયું હોય તો એ મીંઢોળ ઘસીને પીવડાવી દેવામાં આવતું. આને એક રક્ષા કવચ કહેવામાં આવતું. અને આજે પણ એ ટ્રેડિશન પણ છે, એને શુગર કહેવામાં આવે છે. એની સાથે જૂના વખતમાં આરોગ્ય પણ ગણાયેલું હતું. તો આવું મીંઢોળ ઉપર એક બહુ નાનું સરસ લગ્ન ગીત છે, આપણે સાંભળીએ. થેન્ક યુ. અત્યારે મારા ઘટના નિરાશતા ગીત અહીંયાથી અમે રજૂ કરી રહ્યા છે. સર્વે વૈષ્ણવજનોના હૃદયમાં આ ગીત અંકિત છે અને આ ગીતથી અમે એ પ્રતીત કરવા માંગીએ છીએ કે આ નવયુગલને શ્રીનાથજી બાપાના પણ આશીર્વાદ મળશે, એમનું નવજીવન હંમેશા ખુશ રહે. આ વિરલભાઈ જરા મનબંધ મુસ્કાઈ રહ્યા છે. એમની ટીમ બહુ સોલિડ છે, કેવું પડે વિરલભાઈ. પણ વિરલભાઈની ટીમમાં બીજી એક સોલિડ વસ્તુ છે. એમની બહેન નામ વિરલ છે. જે અગર દુલ્હાનું નામ વિરલ હોય, વરરાજાનું નામ વિરલ હોય, તો વિરલભાઈની બધી બહેનોએ અહીંયા આવવાનું છે. આપણે ઓલું પોપ્યુલર ગીત પર અહીંયા તમારે આવીને નાચવાનું છે. ચાહે તમે વરરાજાની મોજડી સાચી શક્યા કે ન સાચી શક્યા, પણ આ વિરલભાઈ માટે રિદ્ધિબેન બધી બહેનો, રિદ્ધિબેન તમે પહેલા આવો. તમે આવો પહેલા નીચે આવો, આપણે એક બ્રેક લઈએ સરસ મજાનો. હા તો રિદ્ધિબેન આવો પ્લીઝ જરા જલ્દીથી. આપણે તો ભાઈ એટલે હવે એમાં કાકીઓ પણ આવી જાય, કઝિન પણ આવી જાય, ભાભીઓ પણ આવી જાય. શ્રદ્ધા ભાભી આવો, પૂજાબેન. એકવાર આપણે વચ્ચે એક ગીત લઈ લઈએ. હા ક્યાં વાત. પણ પહેલા જરા વિરલભાઈની બહેનો ઝડપથી આવો. આવે છે રિદ્ધિબેન? હા, આપણે ગીત શરૂ કરીએ. અહીંયા નાચવાનું છે બધી બહેનોએ. આવો, શું વાત છે? વિરલભાઈની બહેનો એને છોડો, જૂતા છોડો, ઓડીની વાતો કરો, ગાડીની વાતો કરો. મારા વિરા વિરાલ તને લાડી લઈ દો. ભગવતી હરિવલ્લભે મનોમને ત્રિભુવન ભૂતિ કરી પ્રસિદ્ધ મૈયાવા. શિવજીનું પ્રતીક છે અને પીળું સોનું અને પાર્વતી. આ મંગળસૂત્ર પહેરવાથી આવો એક ખરા અર્થમાં પરિણીતા બને છે. આ ધાર્મિક વિધિમાં વરરાજા કન્યાના સેથામાં સિક્કાથી અથવા વીંટીથી સિંદૂર પૂરે છે. એવું કહેવાય છે કે સિંદૂરનું દાન કરવાથી જ કન્યા સાચા અર્થમાં પરિણીતા બને છે અને શાસ્ત્રોમાં આને સંબંધોની મજબૂતીનું પ્રતીક માનવામાં આવે છે. સમગ્ર લગ્નવિધિ દરમિયાન કન્યા વરના જમણી તરફ બેઠી હોય છે, પણ આ લગ્નના 4 ફેરા પૂરા થતી પછી અને મંગળસૂત્ર અને સિંદૂરદાન વખતે એ વરની ડાબી બાજુ બેસે છે, એટલે એને વામાંગી કહેવાય છે. તો આવું અહીંયા સ્ટેજ ઉપર થઈ રહ્યું છે સિંદૂરદાન. આશીર્વાદ આપવા માટે એવું સ્ત્રીઓ આવી છે સૌભાગ્યના આશીર્વાદ આપવા માટે કે આ નવવરણની જોડી હંમેશા સુખી રહે, સમૃદ્ધ રહે, હંમેશા હસતા રહે, તંદુરસ્ત રહે. આવો એ આશીર્વાદ આપવા માટે એવું પક્ષની સૌભાગ્યવતી સ્ત્રીઓ આવી છે સૌભાગ્યવતી કહેવાના આશીર્વાદ આપવા સાથે. હા થેન્ક યુ ટીચર. સપ્તપદીના 7 વચન. ઘણા પ્રસંગોમાં બેઉ એટલે કે વર અને કન્યા બેઉ પોતપોતાના વચન તૈયાર કરીને લાવતા હોય છે. પોતાના ક્રિએટિવ પોતાના વચનો તૈયાર કરીને લાવતા હોય છે. બાકી અમે લોકો એટલે કે અમે ઇવેન્ટ વાળા કહો કે ઓર્ગેનાઇઝર કહો કે એન્કર કહો, અમે એક સ્ટાન્ડર્ડ વચન જેમાં કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય નથી, એમાં કોઈ હિડન કોઈ કંઈ છે નહીં પ્રોબ્લેમ. સ્ટાન્ડર્ડ વચન છે, તમારે ફક્ત હા પાડવાની છે અને તમારે જો એ ના પડાવવી હોય તો ના પડાવજો.
આમાં થોડું ઓડિયન્સ ઇન્ટરેક્શન હોય તો વધારે મજા ના આવે. મને બે મિનિટ આપો. હાજી. બાજુ જ્યારે લગ્ન થઈ ચૂક્યા છે, દરેકે દરેક વિધિનું સુખરૂપે સમાપન થઈ ચૂક્યું છે. હવે વાત અહીંયા પંચોની વિધિ માટે આગળ વધી રહ્યા છે. ત્યારે આગળ હું વિદાયનું એક છેલ્લું ગીત તમારી સમક્ષ રજૂ કરવા માંગીશ. પણ અત્યાર સુધી આપણે સાંભળ્યું હોય કન્યા વિદાય, કન્યાનો પ્રસંગ, દુઃખી હોય, ઘરના લોકો રડતા હોય, એ આપણે હંમેશા કન્યાના પોઈન્ટ ઓફ વ્યૂથી સાંભળેલું છે, જોયેલું છે. આજે આપણે કંઈક અલગ કરીએ. આજે આપણે ડોશી પરિવારના ભાવનાબેન અને પ્રદીપભાઈ જે વહુને આવકારી રહ્યા છે, આપણે એવું કંઈક સાંભળીએ. વરરાજાના માતા અને પિતા કહે છે આવનારી પુત્રવધૂને કે તમારી લાડલીને પોતાની કરી ઘરની લક્ષ્મી બનાવશું. તમારી લાડલીને પોતાની કરી ઘરની મહાલક્ષ્મી બનાવશું. પ્રેમથી દીધેલી આ દીકરીને પુત્રી નહીં પુત્ર વધુથી પણ વધુ બનાવશું. હર્ષના દરિયાને કેમ કરીને રોકીશું. નવવધૂને અમે શ્રેષ્ઠ સ્થાન આપીશું. જેના ઘોડિયા એટલે જ્યારે વિરેલભાઈ ઘોડિયામાં હિંચોળતા હતા ત્યારે કે જેના ઘોડિયા હિંચોળતા હૈયાના હેલે ચડ્યા હેત એ વહાલ સોયા કુંવરના વરઘોડિયા બનાવવાની આવી છે આ વેળ. રૂમઝુમ રૂમઝુમ કરતી આ કુળવધુ કુમકુમ પગલે અમારે આંગણે આવી. સંસ્કારના અજવાળા પાથરે એવી અમારી મનોરૂપને પુષ્ટિ મળી. તોરણે ચડ્યા છે આ વરરાજ્યા દેવાઈને માંડવે વાજતે ગાજતે અમે આવ્યા હરખથી. મંગળ વાદ્યોના ગુંજનમાં સાજન માજનના સથવારે પરિણય પ્રંથે જ્યારે પ્રસ્થાન કરી રહી છે આ જોડી, ત્યારે આશીર્વાદ આપજો કે આમ જ સુખે રહે હંમેશા હંમેશા નિરંતર આ જોડી. કે દોશી પરિવાર દિલથી ઝીલબેનની બધી બહેનોને કવર આપી રહ્યા છે. રોકડા છે, કોના હાથમાં આપવું? આ ઝીલબેનની બહેનો શૈલી, નેહી, ધ્રુવી, મારી પાસે જેના નામ છે. હવે મામી માસીઓ પણ આવી જાઓ. બસ આ બધાએ શેર કરી લેવાના છે. મોજડીની ખાલી કોથળી હતી, મોજડી નહોતી. હવે બસ આપણે આટલી મહેનત કરીને મહેનત માટે આવો. હું ઓળખું છું નેહીને. આ શુકન છે. હું નામથી હું નેહીને ઓળખું છું એટલે નેહી નામ લઈ રહી છું. આમાં કઈ કહી શકશે નહીં. આ નબળી કડી નથી, આ ફૂટશે નહીં, આ જરાક પણ નહીં. આ તમને શુકન આપે છે. શુકન રાખો, તમે લોકો વહેંચી લો. હા, મળશે શુકન. પહેલા તમારા બધાના હાથ આમાં. હા, મળશે. આ શુકન એક્સેપ્ટ કરો તો એ બી મળશે. એકવાર હાલો, બધા ચારે જણામાં હાથ લગાડી લો. ફોટોગ્રાફર ભાઈ સાહેબ અહીંયા ફોટો પાડો તો પાડી લો. છોકરીઓ હાથ લગાડી લો કવરને.